એક માણસ છે એ એક સાયકલ દરેકના 5000 રૂપિયા લેખે વેચે છે. એટલે કે બે સાયકલ છે એની પાસે, દરેકના 5000 રૂપિયા, એકના 5000 રૂપિયા ટૂંકમાં. એમાં જે પહેલી સાયકલ છે એમાં એને 10% નફો થાય છે, બીજી સાયકલ છે એમાં એને 10% નુકસાન થાય છે. સમજાણું? 5000 રૂપિયા દરેક લેખે વેચે છે, પહેલી સાયકલમાં એને 10% નફો થયો, બીજી સાયકલ વેચી એમાં એને 10% નુકસાન થયું. તો તમારે શોધવાનું શું છે કે તો વેપારીને કુલ વ્યવહારમાં કેટલા ટકા નફો કે નુકસાન થાય એ શોધવાનું. એના માટે આને હમણાં ભૂલી જવાનું, 5000 છે એને ભૂલી જાઓ. ધારો કે 100%ની વસ્તુ છે, બરાબર, એના ઉપર શું કે છે કે પેલા નફો થાય, નફો હંમેશા શું થાય? પ્લસ થાય. તો 100%ની વસ્તુ ઉપર 10% નફો, 100ના 10% કરવાનો, કેટલા થાય? 100ના 10%, 10 રૂપિયા. તો 100%ની વસ્તુ ઉપર 10 છે નફો થાય છે, એટલે પ્લસ કરી એટલે કેટલા થાય? 110 થયા. હવે 110 ઉપર નુકસાન થાય છે 10%, નુકસાન હંમેશા બાદ થાય. કેના કરવાના? 100ના 10% નહીં, 110ના 10%. 110ના 10% બાદ કરવાના. એટલે કે શું કામ? તો કે 10% નુકસાન થયું એટલે આપણે બાદ કરવાના. 110ના 10% કરી એટલે કેટલા થાય? તો કે 11. 110માંથી 11 જાય એટલે કેટલા વધ્યા? 99. તો હવે જે 100%ની વસ્તુ હતી એ 99%માં વેચવી પડી. સમજાયું? 100%ની વસ્તુ 99%માં વેચાય તો કેટલા? પેલા તો શું થયું? નફો કે નુકસાન? 100ની વસ્તુ 99માં ગઈ તો 100ની વસ્તુ 99માં ગઈ તો ઓબ્વિયસલી નુકસાન થયું. કેટલા? 1%. તો આન્સર શું આવે કે 1% શું થયું? તો કે નુકસાન થાય. સમજાણું? પેલા 100માંથી 10% નફો છે એટલે પ્લસ કરવાનું, 100ના 10%, 110ના 10% નુકસાન બાદ કરવાનું, એટલે 11 બાદ કર્યા તો 99. 100%ની વસ્તુ 99%માં વેચાય એટલે 1% શું થયું? નુકસાન થયું. તો આ રીતના દાખલા આવે. તો આ રીત છે કરવાની. ન સમજાય તો હજી કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.